પિતાશ્રી પિતાશ્રી આજની આ પવિત્ર રંગભૂમિ પર કયા નામનું નાટક ભજવી બતાવવાનું છે? અરે મારી પ્રિય સુગ્ન બાળાઓ, શાસ્ત્રની સાથે જ હમણાં જ સંભળાય. શાસ્ત્રમાં જેમ 9 પ્રકારની ભક્તિ, એવી જ રીતે પણ નાટકમાં 3 પ્રકાર હોય છે: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. જેને જેમાં રસ પડે તે માણી શકે છે. એવી જ રીતે કોઈ પણ ભજવાતું નાટક, જેમ કે ધાર્મિક, ઐતિહાસિક કે સામાજિક, એની અંદર 5 પ્રકારના રસ હોય છે. પહેલો વીર રસ, સિંગાર રસ, કરુણ રસ, હાસ્ય રસ અને આ સંગીત રસ. આ બધા જ રસોથી ભરપૂર આજનું નાટક, મહાન ઐતિહાસિક નાટક રામ નવઘણ, યાને કે આહિરની ઉદારતા, સાથોસાથ પેટ પકડી અને હસાવતું કોમિક કણી ગાંધીનો જહલો જમાય એ નામનું કોમિક ભજવી બતાવવામાં આવશે. માટે બાળાઓ, તમે એક સુંદર મજાનો માતાજીનો ગરબો ગાઓ. હું પાત્રની તૈયારી કરવા જઈશ. આખા બારોને નામ કર એ સુરવીર પાછી રે કાઢો રે ચીકડી બોજાર. આંગણે આવો રે હો જવાન, એ પધારો રે એ વીરા તને વિના રે વાગોડી તારા ભાઈ. ચક્રી બની કાઈ રે હો ભાને, એ બિરાજી રે હો મારી અમને મારા બતાવો ભાઈ.
બોલ ખોડિયાર માતની જય. હાલો. એ જગદંબા માતું જો ગણી અને જપીએ તારા હેજી જાપ. અરે અખંડ માડી તારા દીવડા બળે અને માડી પ્રગટ આપો આપ. આ તો શરદ પૂનમની રાતડી અને ચંદર ચડ્યો આકાશ. અરે અમ સરખી સાહેલી પાણીની રતે એમાં વાટલી કા દુબડી ભમતા તારા છોરુડા અને વળી કોક દી આ ગાય નીકળી જાય. એ પણ ડૂબતા માંથી બચાવજે. હર રે તું છો મેલડી અમારી સરકાર. એ ખમા ખમા મેલડી માતને ખમા ખમા મેલડી માતને. એ જાજે કમાયું મારે મેલડી માતને. જાજી કમાયું મારી મેલડી માતને. ભગવતી મેરો કરો ને જીવન જગમાલની અમા તું મેલડી. જીવન જગમાલની અમા તું મેલડી. જીવન મેલડી માતને. મારે તમારો યાદ ભગવતી મેરો કરો ને. રાજા કહે તારી મેલડી કોઠે. રાજા કહે તારી મેલડી કોઠી. રાજા કહે તારી મેલડી કોઠી. રાજા કહે તારી મેલડી કોઠી. રાજા પર બતાવ ભગવતી મેરો કરો ને. રાજા પર ભગવતી મેરા કરો ને. કમા કમા મેલડી માતને. કમા કમા મેલડી માતને. જાજી કમાયું મારે મેલડી માતને. જાજી કમાયું મારી મેલડી માતને. ભગવતી મેરો કરો ને. ભગવતી મેરા કરો ને. કડી કલોલ ના મીનાર મેલડી.
અને કયા આપના આવા તે પંચા મારી અને કયા આપના આવા તે પંચા મારી અને કયા આપના રાખજો મંડળ કુળની લાજ ભગવતી મેળ કરો ને રાખો તમે મંડળની લાજ ભગવતી મેળ કરો ને ખમા ખમા મેલડી માતને ખમા ખમા મેલડી માતને નારે તમારો આધાર ભગવતી મેળ કરો ને નારે તમારો આધાર ભગવતી મેળ કરો ને सोने की चढ़ी रुपए की मसाल जरिए के जामा मोतियों के मोला गली खमा जूनागढ़ पति राडियस ने गली खमा આજે વૈષ્ણવ મંગળ પ્રારંભ એટલે કે આખા વર્ષમાં એક સોનેરી અવસર આવે છે ગરીબ તવંગર સૌ કોઈ પોત પોતાના શોખ કાળ અને વેર ઝેર ભૂલી એકબીજાને ભેટે છે પ્રજા રાજ્ય કુટુંબનું દીર્ઘ આયુષ્ય છે એમ અમારે પણ પ્રજાનું કલ્યાણ જ ઈચ્છવું જોઈએ પ્રધાનજી જી મહારાજ આ જુનાગઢની ગાદી ઉપર સર્વ પ્રકારનું સુખ છે પરંતુ એક જ વાતનું દુઃખ છે આ રાજગાદીનો વારસદાર નથી પ્રધાનજી તમારા મહારાણી અને વાલકી વડારણ ગળતરા શ્રી ખોડિયારના દર્શને ગયા છે તેમના સા સમાચાર કોઈ હાજર છે અંદર કહો કે વાલકી વડારણ અંદર આવવાની રજા માંગે છે મહારાજ વાળકી વડારણ અંદર આવવાની રજા માંગે છે પ્રધાનજી વાલકી વડારણ એ તો આ રાજની માનીતી દાસી કહેવાય તેની રજા લેવાની ન હોય તેને ખુશીથી અંદર આવવા દો મહારાજ રાડિયસ નો જય હો આ સોરઠના સિરતાજ નો જય હો મહારાજ આજે હું એક સરસ મજાની વધાઈ લઈને આવી છું કહે દાસી એવા તે શુભ સમાચાર અને વધાઈ લઈને આવી છે મહારાજ હું ને બા સાહેબ ગળધરાના ગોખે આઈ શ્રી ખોડિયારના દર્શને ગયા હતા ત્યાં જોગમાયાની અસીમ કૃપાથી આપને ત્યાં સરસ મજાના ફૂલ કુંવરનો જન્મ થયો છે મહારાજ દાસી આજે મને આ જુનાગઢની ગાદીનો વારસદાર મળી ગયો તે ઘણી જ ખુશીની વાત છે મહારાજ જુનાગઢના ગોળ જ્યોતિષને નામ જોડાવતા જેના પર 9 ગણ વીતી ગયા હોય અને રા શબ્દ પરથી રાશિ ભવિષ્ય જોડાવતા વૃશ્ચિક રાશિ ન ને ય પરથી તેમનું નામ રા નવઘણ રાખવામાં આવે છે મહારાજ ભલે દાસી મારા રાજકુંવરનું નામ રા નવઘણ રાખવામાં આવશે પ્રધાનજી જી મહારાજ આજે આખા જુનાગઢની અંદર હોબલોને ધોબલે સાકર વેચાવો બ્રાહ્મણોને મોંઘી દક્ષિણા આપો લે દાસી તારું વિના મહારાજ રાડિયાસ નો જય હો આ સોરઠના સિરતાજ નો જય હો પ્રધાનજી જી મહારાજ આજની આ ખુશીમાં કવિરાજને પણ બોલાવો હાલો કવિરાજ હાલો શબ્દ બતાવજે હે મારી ગુણ લાય ગાય દિન રાત ઘણી ખમા મોરા બાપ આ જુનારાના ધણી રાડિયાસ ને ઘણી ખમા જય જોગમાયા કવિરાજ જય જોગમાયા જય જોગમાયા કવિરાજ આ જુનાગઢ ધણી કવિરાજ તમારી વાણી થવા દો અતિ હંસવાહિની હે માતા દુર્ગા દેવ સમાજ
બધાની મજા એ મને કરવી લાગે કાગડા જય હો વાવસ્તાદ નવરાત નવેલી નવરાત નવેલી કન્યા લગેલી ભાવ ભરેલી ભવકેલી પર્વત પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી બની ચંપતવેલી માણ્ય ભરેલી ભાવ ભરેલી ભવકેલી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી રે મારી અસુર વિખંડી અવતારી અયોધ્યા શક્તિબાઈ જય હો શબ્દો બતાવતે અરે તારી ગુણ ગાવું દિન રાત કહને નચી દયા કદા બની જી રૂપી સદાક બાજી મહાદેવ નામ દે ચિત્તે ધ્યાન દે અભય વરદાન દે સપુદારી મીઠી સુંદરે હે તો મીઠો રાગ મલ્હાર જય હો ઉસ્તાદ જય હો ઉસ્તાદ આને ભૂપતિ માને ભોજ પણ ઈ રાજા નહીં પણ રોજ આર રે ઈ તો વનવા ગદાના વેડા રણસિંગા વાગે આઈ રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે હા કઈ રે જય હો
શોક જડે ભલો ડાયરો ભલો તો આજની આ કચેરી કવિને કેવી લાગે તો એમાં સોરઠ ધરાને સંતો આનનો ચડો ઢગર પણ નો નાયો દામોદર રેવટી એનો ગયો અવતાર ઘણી ખમા રાડિયાસ ને ઘણી ખમા બાપ હા કવિરાજ રણસિંગા વાગે સૂતા જાગે કાળ ભાગે કામ પડે મેદાન મરવા અવસર વળવા મરદ કસો અંબાલા રંગ ચડે ધીરે મરદ કસો અંબાલા રંગ ચડે દેહો ધગતી ધારા ધગતી ધારા તો બહારા પાકે બહાર તો મારા ધરતી ગાજે કાયર ભાગે હાકે દેતા હો કરાર ધીરે હાકે દેતા હો કરા રંગ છે તમારી સરસ્વતીને બારોટ રંગ છે જળની ના દાયા કવિએ ગાયા લોક વિરલા કો કજડે મેદાન મરવા અવસર ભરવા મરદ કસો બાલા રંગ ચડે ધીરે મરદ કસો બાલા રંગ ચડે ઘણી ખમા બાપ રાજુનારાયણ ધણી રાડિયાસ ને ઘણી ખમા જલ પીએ હે નમડાય નરને નામ હા કવિરાજ મને મારી શેરો મેણા મારશે હે આ તો કાયર નરની નાર એમાં પોળા ગાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું મોચતાનું
વીર હા કવિરાજ હા કવિરાજ હા સોયમ ખાંભી દીધે આંગળી આનદી સાય દીધે દાન પણ યાદ રાતી ચોર ધરારું રે એવું તો થઈ તી લોહી લહા દુષ્કાળ ડરાવે દુષ્કાળ ડરાવે ખડખડાવે ને ઘનડાવે મુરજાવે કવિરાજ હા વખત ન આવે કવિ ગુણ ગાવે બહુ ગાવે વીર ગાવે દાતાર નિભાવે પણ પાવે નામ પાવે ગામ નથી વિટવરવાનું રણ કરવાનું ના મર્દોનું કામ નથી આ ના મર્દોનું કામ નથી પ્રધાનજી કવિરાજને યોગ્ય ઇનામ આપી દીધા કવિરાજ આ તમારું ઇનામ. જય જોગમાયા પ્રધાનજી જી મહારાજ. આ જુનાગઢની અંદર યાત્રાળુ ખૂબ વધતા જાય છે માટે દાવો કુંડ પર કરવેરો નાખો મહારાજ હવે આપના કહેવા મુજબ જ થશે. કોઈ પણ યાત્રિક આવે તેની પાસેથી કરવેરો ચોક્કસ લેવામાં આવશે. લેવામાં આવશે એટલું જ નહીં રા હોય કે રંક ગરીબ હોય કે તવંગર વેરો સર્વ પાસે સરખો જ લેવો મહારાજ હવે આપના કહેવા મુજબ જ થશે. બોલો જુનાગઢ પતિ રાડિયાસની જય હો. મૂળરાજ સોલંકી ને ઘણી કમ્મા ઘણી કમ્મા હે રાજની કે વિનતી હે પરજાય ઉપર પૂરણ પ્રીતિ રાજની કે વિનતી હે પરજાય ઉપર પૂરણ પ્રીતિ હે પ્રધાન વાલા બાલા રાજની કે એવી રીતે હે પ્રધાન વાલા બાલા રાજની છે એવી રીત. આજે ઘેર ઘેર આનંદ, આજે સર્વ સ્થળે ઉલ્લાસ છે. આ વાજિંત્રા કેરા નાદમાં માતા સરસ્વતીનો વાસ છે. સામે કલા નૃત્યની ઘેરું મારું હૃદય આકર્ષાય છે. વેચાવો ગોરને ધાણા, આજ પાટણ પતિ મૂળરાજ સોલંકીનો જન્મ દિવસ ઉજવાય છે. પ્રધાનજી જી મહારાજ મારા રાજમાં મારી રજા સિવાય ચકલું ન ફરકવું જોઈએ. જી મહારાજ આપનો જેવો હુકમ. કોણ છે હાજર? તમારા મહારાજાને જઈને કહો તેમના માતૃશ્રી તેમને મળવા માંગે છે. મહારાજ આપના માતૃશ્રી આપને મળવા માંગે છે. પ્રધાનજી જી મહારાજ મારા માતૃશ્રીને મને મળવા માટે રજા ન લેવાની હોય, તેમને સન્માન સહિત અંદર આવવા દો. જી મહારાજ માતૃશ્રીના ચરણોમાં મૂળરાજના વંદન. જુગ જુગ જીવો મારા લાલ, સદાને માટે તારી આ ગાદી અવિચળ રહે. માતૃશ્રી તમારે મારી રાજ કચેરીમાં આવવું પડ્યું. જો મને જાણ કરી હોત તો હું તમારા મહેલે મળવા આવે. અરે બેટા, મારે અહીં આવવાનું એક જ કારણ કે જ્યારે તારા પિતાશ્રી જીવતા હતા ત્યારે તો મેં ઘણી બધી યાત્રાઓ કરી, પણ આજ મને થયું કે જો પુત્ર મૂળરાજ મને રજા આપે તો મારે 4 ધામની યાત્રાએ જવું છે. ઘણી જ ખુશીથી તમારે જો 4 ધામની યાત્રાએ જવું હોય તો તમારી સાથમાં હાથી, ઘોડા, પાલખી અને 450 માણસોનો સંઘ એ તમારી સાથમાં આવશે. જો બેટા, તું મારી સાથે 450 માણસોનો સંઘ મોકલતો હોય તો મને કાંઈ વાંધો નથી. અમે બધા યાત્રા પૂરી કરી પાટણ પાછા ફરશું. પ્રધાનજી જી મહારાજ માતૃશ્રી સાથે 450 માણસોનો સંઘ મોકલો. આ મૂળરાજ સોલંકીની માતાને
કોઈ પણ જાતની કમી ન રહેવી જોઈએ. જી મહારાજ. માતૃશ્રી, આપ જ્યારે તમારી યાત્રા સફળ કરી પાટણ પાછા પધારો ત્યારે સૌ પ્રથમ મને જાણ કરજો, કેમ કે આ પાટણ તમારા મોંઘેરા આગમનની રાહ જોતું હશે. ભલે બેટા, યાત્રા પૂરી કરી પાછા ફરતા જ તને જાણ કરીશું. પ્રધાનજી, જી મહારાજ. ચાલો આપણે માતૃશ્રીની યાત્રાની તૈયારી કરીએ. જી મહારાજ. માણા તો જો કઈ ભેગું થયું હે મન જો આવ્યા લાગો. એ ભગવાન, આ પેમલા હમુ જો કઈક જો. આ જિંદગી ગોથાળે ચડી ગઈ હે. એ માન માન કરીને એક બાયડી કરી હતી, ત્યાં છોકરાના વાંધા, પછી એને છોકરા નો થયા તો બીજી આમ ગોધરા બાજુથી લઈ આવ્યો. એના સિવાય તો અત્યારના સમયમાં કઈ છૂટકોટ નથી. અને પછી એની કુખે કઈ રતન પાયકું, શું વાત કરું. મારો બેટો એક નંબરનો ગપારો, ખોટું જ બોલે રાખે, ડીંગે ડીંગ હાઈકે રાખે. એ જેવા એના ગુણ એવું એનું નામ. કેવું નામ? જહલો. પણ મારો બેટો હરામ એ કઈ કામમાં જ જીતીને દેતો હોય તો એ એવું ખોટું બોલે કે લીમડા ઉપર વાંદરું બેઠું હોય ને તો એ મારું બેઠું ગલુટિયું ખાઈને નીચે પડી જાય. આવો ખોટારો. અને બાકી રહેતું તું ઈ જહલાની માં મારી બાયડી લખુડી. ક્યાં જન્મની વેરી અને બે કાને બેરી. એ બોલેલું કઈ સાંભળે નહીં અને દે દે ને દે. હવે એમ થાય છે મને કે આવી બૈરી કરતા બાજરાના લોટની કુલેર કરીને જિંદગી કાઢી હોત તો સારું હતું, પણ આ મમરા ભરાઈ ગયા. એ બેરી, એ બેરી, એ બેરી. એ શું રાયડું દ્યો? એ હું ગઈ તી પદિયાની દુકાને તેલ લેવા. આમાં તેલ લેવાનું હોય? એ તેલ લઈને આવતી હતી. હા મુનિયન બા સવિતામાં ભટકાણા. હા. એ લખુડી લે. ક્યાં ભાગ ભાગ કરસ કે? હા બજાર હુંતી જા. હા. બજાર હુંકવા બેઠી અને હજી જો અહીંયાથી હાલતી થઈને રામજી મંદિરના ગેટે પોઈગો. હા. ત્યાં જ આમથી એને દીપલા મમ્મી ગીતામાં આવ્યા. હલે. એ કે લખુડી હા. બજાર હુંકતી જા, બજાર હુંકતી જા. હા. એટલે બજાર હુંકવા બેઠી હતી એટલે વાર લઈ ગઈ. હું કઈના બોકાહા નાખો બોલો. એ એમ કેતો તો કે આવી બૈરી કરતા બાજરાના લોટની કુલેર કરીને જિંદગી કાઢી હોત તો સારું હતું. કુએ પડીને મરવું એના કરતા કામ ધંધો કાંઈક કરાય. કામ ધંધો કર્યો હોત તો કુએ પડીને મરવું જ ન પડે. બાકી તો તમારાથી ને હારા હારા માગા આવતા જ. હું વાત કરસ. મોદીનું માગું આવ્યું તું. એ બેરી, એ એને નો પૈણા ઈ બોલીને ફરી જાય. લે એ ઈ મોદી નથી કેતો, એ ઓલો નીરવ મોદી. હે હા.
તે આ ગામના કહેતા હતા કે તારે તો આસારામ નહીં માગવું આવ્યું તું. એ ઈથી ને હારા માગા આવ્યા હતા લે. પણ તમારા એ બેઠકી તમને કોઈ દેતું નહોતું ને હા. એટલે અહીંયા આવું પડ્યું. લે આ જોઈ લ્યો આપણી રોમા માણેક. એ રૂપ રૂપનો અંબાર પણ મારી બેટી બે કાને અંબો. એ બેરી એ કુએ પડવાનું નથી કેતો, એ કુલેર કરીને ખાધી હોત તો સારું હતું એમ કહું. એ ચૂલે પડીને તો આવું પડવું જ નહીં. અહીંયા મારે રોટલી કરવાની હોય મારા જવાલા હાટુ, એટલે ચૂલે પડવાનું તો નામ લેતા જ નહીં. આને હવે રોટલી ઉપાડી હઈદ કરી હો આને તો. એ બેરી એ તું અહીંયા હુકામ આવી એ મને કે માઇન ઘડીક શાંતિ હતી હવે એક તમને વાત કહું, કે ને. ઓલો જહલો આપણો મોટો થઈ ગયો એમાં તમને કઈ ખબર પડે? લે જો એ ઓલા ભાઈ જગકાકા મોટા થઈ ગયા, ઓલો ચુનીલાલ મોટો થઈ ગયો, આલી બાજુ ઓલા પવા કાકા મોટા થઈ ગયા, ઓલો સમીરિયો હવે મોટો થાય છે. અને મને એવું લાગે છે કે હું અને મારો ભાઈબંધ ઓલો પોલીસ વાળો વિપલો અમે મોટા થઈશું. રહી ગયા હે? માનિક લ્યો. તે એમને મોટા જ બધાય થાય, આ બેઠા એ બધાય થઈ ગયા. આ મહાદેવ બાપા કેવડા મોટા થઈ ગયા જો જોઈ. 3 છોકરા હે. તો પછી તો એટલે જ તમને કહું કે જવાલાને પરણાવવાનું કરો ને એના હારું વહુ ગોતવાનું કરો. લે એ બેરી એ આપણા જહલામાં ઉંમર સિવાય બીજું વધે હું તેને પરણાવ. એ નથી વાંચતા આવડતું, નથી લખતા આવડતું, એ આખો દી બીડીયુંના ઠૂઠા પીધે રાખે, ગામના ઉકેડા ભંભોરે રાખે અને માવા મહેરે રાખે. હવે એમાં કઈક બુદ્ધિ નાખતો એને પરણાવાય. લે તે તમારે દૂધીનું શાક ખાવું હે? આને કઈ કીરી હે ને. કાલે જ ખાધું તું દૂધીનું શાક, પાછું તમારે જ દૂધીનું શાક ખાવું? દૂધી તો તમને અંતરમાં વાલી હો. એ બેરી એ દૂધીના શાકનું નથી કેતો, એમાં કઈક બુદ્ધિ નાખ તો એને પરણાવાય. એ ભગવાન એ મને એવું લાગે છે કે તું આના બે કાનના કાળા ખોલવાનું જ ભૂલી ગયો લાગે છે. ભૂલી ગયો લાગે છે. તો તમારે હું દાણા ફોલવાનું કયો, તો તમારે હું ચેવડો ખાવો? એ મને રાંધવું દે, મારે ટૂંકો ખાવો હે. શું બોલ્યા? એ આ રાંધવું લઈ, જલ્દી રાંધવું લઈ. એ શું બોલ્યા? તું રાંધવું દે ને મને, કા તું આને લઈ જા કા મને રાંધવું દે. હે ઈ લઈ નહીં જાય, એને નહીં. બેઠકીએ માન હમ ફરી રાખે. પૂછો. એ ઊભી રે આમાં બોલો. એ મારી માં એ મારે જે ખાવું હોય છે એ હું ખાઈ લઈશ, પણ તું કાંઈ હવે બોલીશ નહીં. બરાબર. હવે મને ઈ કે ઓલો આપણો હડકાયો કુઈતરો કેમ દેખાતો નથી? મને કાંઈ ખબર નથી. કાં નીલિયન દુકાને પૂઠા વીણતો હોય છે અને કામ ક્યાંક ઉકેડા ફીનતો હોય છે. લે હા જો હવે મને યાદ આવ્યું, એને મેં ઓલા શું કેવાય દરજીડા આગળ મારી બંડી લેવા મોકલો તો. આ મારો બેટો ક્યાંક ઠેરીએ રમવા બેહી ગયો લાગે. આ જહલા એ જહલા ઓય ક્યાં ગુડાણો હો? કુતરા વચમાં આવે એટલે એ કુતરા ને કુતરા જ વચમાં આવે ભાઈ, માણા ન આવે. એ બાપા આવ મારા અડકાયા કુતરા. લે આ બધે દાંત કાઢે, આના દાંત કાઢે, આના કાઢો ને, આના કાઢો ને, આ ઓલા નરેન્દ્ર મોદી એક યોજના નથી બહાર પાડી, સ્વસ્થ ભારત. કઈ સ્વસ્થ ભારત, એનું આપણે પાલન કરવું જોઈએ. તો આપણે કીધું સ્વસ્થ પાલનનું પાલન કરશું, કરવું પડે ને હે. અને આ મારો ભાઈબંધ હો, ભાઈબંધ. પછી મેં કીધું શું મારો બેટો લે શું તો હું શૌચાલય ગોતવા માંડ્યો. સ્વસ્થ ભારત રાખવું હોય તો શૌચાલય ગોતવું પડે કે નહીં? ગોતવું પડે ને. તો શૌચાલય મારું બેટું જડે જ નહીં, કયું નો ગોતું જડે જ નહીં. લે ત્યાં અમારા ભૂતરભાઈ મને કે એ જલા અહીંયા હર્યું, તમે તો દરવાજો ખોલ્યો,
ત્યાં તો ગુરુજીના ચરણ પાદુકા. અને પછી આખી નજર કરી ત્યાં તો જલેબીના ગુચરા હો. પણ મને એમ થયું કે જલેબી પડતર થઈ ગઈ છે, બાઈસ મારતી હતી. ઓહો, મારા ભાઈબંધો અહીંયા આવીને તો બેહી જ ગયા હે, અને આખું ગામ અહીંયા આવીને બેહી ગયું હે. પણ મારા બા કા નથી દેખાતા? એના વગર તો નહીં જ ચાલે, નકર પાછળથી ધોખો કરે હે. પેલા કેટલીક બા હે, એક તો અહીંયા ઊભી છે. પહેલા નંબર વાળી ગોતે. પછી તમને એમ વિચાર થતો હોય છે આ એને બાનું જ કાં પૂછે, એને બાપાને નહીં પૂછતું હોય. પણ મારા બાપા ભગવાનના ઘરના માને અહીંયા આવીને બેહી ગયા. જો બીડી પીતી પૂછતો ખરો. આ તમારો છોકરો રહ્યો ને, હા ઠેરીએ રમે છે મારા રે, તો ગુયા કરે છે. ઈ અકલ મઠો હોય. એ જૈન રમતો મોન કરે નહીં આવે. ખબર પડી? જૈન મોન તેદુનો ગુયા કરે તો પછી તો તાર રમાય જ ને એને. તારી માના એલા ઓય તારી ઘરે હવારે કિરણ પાસે રાવ લઈને આવું. જો એલા માનમાં અહીંયા આવ્યો હતો કાકા. એ બાપા એ કોક મરી ગયો ટપાલ આવી હે, મને નવરાવો. અત્યાર લગી ઠેકડા માર્યા. આ મારો બેટો બેહણામાં નાચતો જાય એવો હે. એ અકલ મઠા, હા બાપા, બાપ દાદના ગોતરમાં કોઈને વાંચતા લખતા આવડું હે? તાઈવા ભેગો હે, મન કોક મરી ગયું, મન નવરાવો. ટપાલ આવી કોક મરી જ ગયો, માં લખ્યું જ છે એમ મન હા. ટપાલ લઈ. તું આમ આંખો ઉભો રહી જો, મન બાઈસ આવે હે. મમ્મી ચલો ભીના ગુજરાત પાસે પગ મૂકીને આવ્યો લાગે. એ અકલ મઠા, હા બાપા, એ આમાં હું લખ્યું એ તને ખબર પડે કઈ? એ ગાંગરતા સિવાય કઈ આવડે હે? શું લખ્યું છે? શું લખ્યું હે નહીં કરે શું હે? લખ્યું? એ આ ટપાલ રહી ને, હા મારો ભાઈબંધ ચુનીલાલ ચનાવાલા. ચુનીલાલ દારિયાવાળા. હા ઈ જે ચનાવાલા કે ડારિયાવાલા, હા આ એને લખી. હા અને આમાં એને લખ્યું હે હા કે ઈ ચુનીલાલ એની છોકરીનો સંબંધ ગોતે હે. લે તો જો તમારે તમારા જહલાનું ગોઠવવું હોય તો મને અહીંયા આવીને મળી જાવ. અને આ કોડો કીહે કોક મરી ગયું, મને નવરાવો. હે આ થાતું હોય તો નથી થવાતી એમ. એ બાપા, હા એક વાત કહું તમને. કા કે માર બા તો બા તો ઊભી તો હે. માર બા શું પણ શું કુકરા કરસ બોલ. એ બાપા, હા એમ જો તમે ગાયરું નહીં દેવાની હો. એ તમારે ગાયરું કોને દીધી? ટપાલ વાંચી ગાયરું જ દીધી તમે પાછળથી. એમ. એ ગાયરું નહીં, રાયડું દીધી મેં. તે ઊંધું સમજો. તારે તાર બાની જેમ કાન વહી ગયા લાગે. હે હા લે, પણ એમાં તમે રાયડું છે ના દિયો? ના એ તમે અરે, મારા છોકરાને પરણાવવાની વાત કરી એટલે તમે રાયડું દિયો એમ? ભાઈના પગ પૂછ્યું બસ તમ તારે. ના રાયડું દિયો એટલે ના રાયડું દિયો. તમે હાચા તીન એકા દીધા બસ. બોલો હવે. એ તો શું કેતો તો તું? શું કહેતો તમે?
હું કઈ નથી કેતો, તમે બી કઈક ગોથા ચડ્યા હતા. એ હા તમે મને ગધેડી નો કહેતા હતા લે. હા તો ગધેડી નો હાલ. એ બા હા હું કઈ ગધેડી નો લાગુ છું? ના ના જરાય નહીં, હે જરાય નહીં. એમાં કેવું હોય ને હા તો મારા બા લખુડું તો કયો કા બા હા. એમાંય તમને નો ફાવે તો બેમલા નો કયો એટલે મારે ને મારે મારું નામ લેવું અક્કલ મઠા. કા બા હા બરાબર. એમ નહીં, હા તાર બાપા રહ્યો ને હવે એને મગજ છટકો હોય. હા એટલે એક તો જાવા દે ને તઈ મેળે આવશે. હે ગપ્પો. હે હા. એ બાપા હાલ બાજુ આવો. હા જો એક છાપું આવ્યું હા જોઈજો. હા આ છાપામાં રહ્યું ને હા ખટારો ઊંધો પડી ગયો હે, હા નીચે માના ડટાઈ ગયા હે. આમાં વામાં આવતું આમાં આલી બાજુ આવ. હવે મને જોવા દે. આ ભાઈ હાથે પકડી લી બાપા. એવું કરશો હરખું દેખાય કા? તમારા નંબર વધી ગયા હે ને એટલે. ના ના આ તો તેજ પ્રકાશ છે ને એટલે. એ અક્કલ મઠા, હા આ તારો બાપ ખટારો ઊંધો નથી પડ્યો, તો તે સાપું જ ઊંધું જાયેલું હે. લે આ જો આ થયો ખટારો સીધો આ અને માણા ઉપર ખટારામાં બેઠા હે, તો આ મારો બેટો કે ખટારો ઊંધો પડ્યો અને માણા ડટાઈ ગયા. એ અક્કલ મઠા તું જીવતા જગતિયું કરે હો. બાપા હજી એક વાત કહું. કહી દે. એ ઓલી પાછળની શેરી ભટ્ટની શેરીમાં કુતરી વિયાણી ને તે 52 ગલુડી આવ્યા. એ અક્કલ મઠા હા તને આવું કોણ શીખવાડે હે? માર બા લખુબા કા બા હા. આ ભાઈ મારા ડેટા હરખા હે. અને પછી આ એની બાયડી મને એની માં મને કહે તમે આને પરણાવતા, આને કેમ પરણાવો મારે? એ અક્કલ મઠા હા આ બધું તું રહેવા દે, ગપ્પા મારવાનું. હા આમ નામ અડધી ઉંમર વહી ગઈ તારી. વહી ગઈ. હવે મને તું ઈ કે હા મેં તને ઓલા દરજીડા આગળ મોકલો તો હા મારો ચોયણો લેવા હા અને બંડી લેવા, લે તો તું લઈ આવ્યો? અરે બાપા હા તમારા બંડીમાં બાયું નખાઈ ગઈ હતી હા અને ઓલા ચોયડામાં નાડી નાખવાની બાકી હતી. લે ચાલા. હા. કાકરો. તય બા તમારા ઘાઘરામાં ચેન અને બટન નાખવાના બાકી હતા. અને ઓલો દરજીડો કહેતો તો ઘાઘરામાં મોલ્લા ચિતરવા હે કે નહીં? એ તમે બે મારી જિંદગીના મોરલા ચિત્રી નાખ્યા હે અને તારે હજે ઘાઘરામાં મોરલા ચિતરાવાય. આમ રે એ બા બા ભાઈરું એ મારવાનું નહીં, તમને ના નથી પડી કઈ મારા જવાલા ને. હા. તમને એને પરણાવવાનું કીધું એટલે નથી મજા આવતી એમ કયો ને. લે અત્યારે તમને પરણાવવાનું કીધું એટલે નથી મજા આવતી ને. જવાલા આપણે બેન ગમતા જ નથી. ગમતા જ નથી. હા એ નો ગમું તો જાવ ક્યાં? આ લમણે લખાણા હો તો ભોગવવા તો પડશે જ ને. એ લખુડી હવે મારે તમારી એકે યારે માથાકૂટ નથી કરવી. એ તમારી યારે માથાકૂટ કરી કરીને મને એવું લાગે કે હું તમારે જેવો થઈ જઈશ. હે હવે તું મારા હાટું લુગડા તૈયાર રાખજે. એટલે ઓલી ચના વાળાની કંકોત્રી આવી ને ટપાલ, એટલે હું છોકરી જોઈ આવું. કેના હાટું બાપા? હે કેના હાટું છોકરી જોઈએ? ઓલો ફટ હાટું. એ અક્કલ મઠા તારા હાટું તો એક ચોપ હોય ગયો ને. મારે આ એક માંડ હચવાય એ બીજી ક્યાં નાખવી? તમે હું બોલ્યા હું છોકરી જોઈ આવું? લે તમે એમ બોલ્યા તારા હાટું છોકરી જોઈ આવું? એક કામ કરી હું મને જણે તો મારી જોઈ લઉં તો ભેગી જે ભેગી. શોખ પડીને બોલો શોખ તારા હાટું છોકરી જોઈ આવું એમ. હવે આમના અક્કલ મઠા 42 વરાનો થયો, કઈક શરમ રાખ નક વાંઢો મરીશ. એ લખુડી હા. તું મારા લુગડા તૈયાર રાખજે, નકર આ મારું મગજ રહ્યું ને ખવાઈ જાય. હું જાઉં છું અને આનું એકલ મઠાનું ધ્યાન રાખજે, આ સંડાસમાં ભાગે નહીં ક્યાંય. તમે જાઓ એમ હા. ધ્યાન હું રાખીશ. એ બાપા હા પાસા વાળો કા વરી? મારા બા પરણીને આવ્યા હા તઈ વાળ લાંબા હતા કે ટૂંકા હતા? હે એ તો મારે પૂછવું જોઈશે હવે. તમને નથી ખબર? મને નથી ખબર, ભૂલાઈ જાય ને હવે કાકા. તું 42 વરાનો થયો વરા કેટલા થયા ભૂલાઈ એમ જાય. નહીં, પણ આ 42 વરાનો થયો તારી તારા વાળ હેક નહીં મને થોડી યાદ હોય. બોયકોટ. આપા તને આમાં કઈ વાંધો હોય? બોટ કટ લાગે બોટ કટ. બોટ કટ ને ઈ તારા જેવા છે. જાઓ જાઓ બાપા તમે જાઓ હાલો. આનું ધ્યાન રાખજો કોઈ ભગાડીને ન લઈ જાય. હા હા તમે જાઓ. એ બા બોલો. ડોહો તો ગયો. દોહો તો પેમલો ગયો. હવે તમે મને રીને શીરો કરીને ખવડાવો. એ તારો બાપ તારે શિવાજી બીડી પીતી તારા બાપના ખીચામાં 5 ઠોકરા હોય પી લેવાય ને. લે આને શીરો કહું શિવાજી ની ઉપાડી લે.
અરે મારી બા હા શીરો નથી કેતો તો? ઓલા શિવાજી નથી કેતો તો શીરો કહું હા એ ભલે ને મારા બાપ ઠૂઠા પીપીને ખોટા ખર્ચા જ કરે મરચા તો લી લે વળી મરચા ને ઉપર એ અડધું ગામ બેઠું ને, આમાં કેટલાય મરચા લઈ એવા હે. શું કામ ખબર તને? શું કામ તાર હકપણ ની વાત આવેલી એટલે ઈ વાત સાચી હો બા કેટલાય બાકી હે આમાં. હા તો શું કરશે? વચ્ચે પગ અડાડે, હકપણ નો થવા દઈએ તારું. હા ઈ વાત સાચી હો બા સમજો તું? હા. તારી અહીંયા વાત આવેલી હોય હા. એટલે એમ કે તમારાથી તારો છોકરો મારી આય. સાચી વાત હો બા એટલે તારો વારો ને એટલે મારા દીકરા થોડો ખખણો રે. હા હાલો બા તો હાલો હજી એક વાત કહું તને બેટા, લે લ્યો ને તારે ઓલું 1911 બેઠકું હોય ને પેલા નંબરનું, આ હકપણ નું નક્કી થઈ જાય ને હા. એટલે એને છૂટા છેડા દઈ દે. હે. મને હૈખે નથી રહેવા દેતી હો. હા. હાલ તો હવે હાલ.